સદબુદ્ધિ આપી તો ક્યાંક અમારી ઉપર એની કૃપા છે. નકર બધા ઈમાનદારીની બધા વાત કરતા હોય, મોકો મળે કોણ છોડે છે? દાડો ઉગલ મસાલો ઘરસા ઘરસા નીકળે છે, જે હાથ એનું કરી નાખવાનું થાય છે. છેલ્લે કોઈ ના આવે કોકના બે મસાલા કરી નાખે. તમે જોજો કરે છે ન કરતા? હા, એટલે ઘણી અપેક્ષાઓ લે અમે સી તો કોઈ ગમે જ્ઞાતિ ના હોય, અમારી જે યથાશક્તિ છે તો એ બાળક ભણતું હોય, કોઈ નિરાધાર હોય, કોઈ પણ જ્ઞાતિનું, તો એને ભણવા માટે અમે પુસ્તકો આપીએ છીએ કે ભાઈ ચોપડા કે જે તે સમયે અમે દિવસ નક્કી કરી બધાને બોલાવીને આપીએ છીએ. પણ એનામાં વાલીઓ અમને ચીઠી લખે, અમે સક્ષમ થઈશું, કદાચ પરમાત્મા હજુ અમને આગળ લઈ જશે તો અમે એ પૂરું પાડશું, પણ તમે પહેલા એના મા બાપ છો, તમારી ભગવાને બે હાથ આપ્યા આપણને. હું કામ ભગવાન પાસે એવું કામ માંગવું હોય? માગ્યું તો ભગવાનને એક જ કહેવાય કે અમને સારું જ્ઞાન આપજે, અને બે હાથ વચ્ચે એક પેટ આપ્યું છે. જો એ ના ભરી એક માણસ બનીને હું કામ હતું? હા, ખોટો તો બોલતો નથી. કાલ લગીન ગેરમાર્ગે હતો, હવે પરમાત્માની દયા થઈ છે, એને ભણવાની જે ફી થાય હું પણ દે. આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ, આ પગે લાગવા આવવાની જરૂર નથી. મારો ઠાકર એવું કે મારે તમારી પાંજો તે આંટો મારવા આવવું પડે. ભલા મને સમજાય? હા, હું કોઈ એક જ મને મોજ આવે તારે મંગળવાર ટુ મંગળવાર બપોર બધા કોઈ શું કરે એને મન વિરોધ નથી, પણ હું ખરા બપોરે 2:30 વાગે આરતી ઉતારું લો. મને ન ખબર હું કોના જેવો છું. મારો આત્મા એ વખતે રાજી હોય છે, હું એ વખતે ઉતારું. આખું અઠવાડિયું ન ઉતારતો, કારણ કે ભગવાને જયારે મને રોક્યો તારે એને ખબર છે કે હું કેવો હતો. સમજાય? તો આટલા બધા લોકોને રાજી કરે. વિચાર ચમ કે વૈણા વાળે શું થવાનું? વળાવતા હશે, મને એનો વિરોધ નથી, પણ હું નથી વળાવતો એટલે પૂછું છું. ઘણી જગ્યાએ તમે જાઓ તો 2-5 મહિના ધક્કા ખાઓ, તમને કે પિતૃનું કહેવાનું છે, તમારા કુળદેવી મઠમાં નથી, ક્યાં છે ને આવું બધું, તમારા સાચા માતાજી આ નથી, ફલાણા હે, એ રાજી નથી, આવું બધું કે. પણ તોય અમને એમ થાય કે આટલા 5-10 હજાર બેઠા, એમાંથી 25 જણાને અમારા શબ્દો વાગી જશે ને તો બહુ થઈ ગયું. આખી જગત સુધારી દેવું એવું ક્યાં ઠેકો લીધો એને? સમજાય? અને એ જો પૂરા મનથી ઉતારી હોય છે ને તો હું વચન આપું છું કે આ ઠાકર રહ્યો ને એ 25મો દાડો ના થવા દે તમને. આ જે શબ્દો હું બોલું છું ને એ શબ્દો મારા નથી, કારણ કે હું અભણ માણસ છું, જાજુ ભણેલો નથી, પણ જે કંઈ બોલાવરાવે છે એ જ બોલાવરાવે છે. આ એના જ શબ્દો છે, એના જ વિચારો છે. ક્યારેય અમને હડપી લેવાનું એને નથી શીખવાડ્યું. ની કગર લઈને આવજો. મારો ઠાકર એવું કહે છે 900 વર્ષ ઉકરડામાં દટાયેલો રહ્યો તો મને નાળિયેરની જરૂર નથી, મારે તમારા નાળિયેરની જરૂર નથી. એ કદાચ નાળિયેર અગરબત્તીના 25-50 રૂપિયા બચ્યા હોય ને તો રસ્તામાંથી કોઈ અબોલ જીવ એવું પીડાતું હોય અથવા તો કોઈ ભૂખ્યું માણસ હોય એને ખવડાવી દેજો. આ કઈ નાળિયેર બદલવાની જરૂર નથી. હા, ન તો બધે ચાલે છે, બધે એટલે હું હરેક જગ્યાની ટિપ્પણી નથી કરતો, પણ એમની મળેલી દુકાન હોય અહીં તમે ચડાવો ને એ વેચતા હોય, અહીં કઈ એવું છે તો અમે ગાંડા દઈશું તો? કારણ કે બધા ઈમાનદારીની વાતો કરતા હોય છે, પણ મોકો મળે કોઈ મૂકતું નથી. કેમ કે તમે જ્યાં દોડો ને એમની ઉપર તમને ભરોસો નથી. એવડાયને એવું જ છે કે આ 2-5 વર્ષ છે, આપડા 4 બંધ થઈ જાય એ નક્કી નહીં, એટલે રળી જ લે છે બધા, રળી લે છે. અમે ક્યારેય નથી માગ્યું, અમે ક્યારેય ભગવાન પાસે નથી માગ્યું. અમે માગ્યું હોય તો એક જ માગ્યું છે કે કદાચ જો ઠાકર અમે આ સેવા કરતા હોય અને એ કદાચ અમારી જોડીમાં થોડું ઘણું ત્યાં તપ નાખ્યું હોય, બીજું
કે તારી સેવા પૂજા કરતા હોય, 25 નામ તારા લીધા હોય અને એ કઈ જોડીમાં અમારા તપ ભેગું થાય ને તો આવા વાળાના ભાગ્યમાં ના હોય તો અમારી જોડી ખાલી કરી એને આપી દેજે. સેવાની તાકાત છે. આ તો આવશે તો તમે વ્યાજે પૈસા લઈ આવો કે બાપુને 11,000 તો આપવા જ પડે, નકર ખોટું લાગે. તો બાપુને એ જ્ઞાન નથી કે આજ એની પાસે કાલ હું જતો રહીશ તો એની પાસે ખાવાના પૈસા નથી અને એનાથી એ બાપુ હું કામનો છે કોઈ? તો આપણને આદત પડી ગઈ છે. પછી તમને ધક્કા ખવડાવે, 6-12 મહિના કામ ના થાય, પૈસા જ કોઈ પાછા આપવાનું નથી. સમજાય? આપી દીધા કોઈ પાછા? એ તો કહી દે છેલ્લે મેં જે હતું એ મારું કર્યું, હવે આગળ તમને ના વિશ્વાસ હોય બીજે એનું જે કરવાનું હતું એ કરી લીધું. એટલે હું નથી માનતો અને હું તો હું તમને આત્મવિશ્વાસ આપું કે હું જે કરી શકું છું ને એ તમે બધા કરી શકો, પણ તમને ભરોસો નથી. એક દાડો ભરોસો મૂકી દો ભગવાન પાસે. ભગવાન ક્યારેય એવું નથી કહેતા દાદા જો તો મન નાખે કે તું ગાદી નાખીને બેહી રહે, નોકરી કરવા જવાની જરૂર નથી, હું તારા ઘરમાં ઢગલા કરી દઈશ. ક્યાં છે ક્યારેય મન? કે પરમાત્મા કર્મ કરવા જ આપણને મોકલ્યા છે. એ જે તે કર્મ કરશો, પૈસા કમાવાનું કરશો કે ભણવા માટેનું કર્મ કરશો કે સારી નોકરી મેળવવાનું કર્મ કરશો તો જ મળશે, બાકી મળવાનું નથી. સમજાય? અને કોઈ માણસ અમારે તો આ રોજનું છે, રોજ દાડો કે 10,000-12,000 લોકો દર્શન કરવા આવે છે અને અમને જે મળે અમે એને પીરસીને ખવડાવીએ છીએ. આની કરતા જગ્યા તમને સારી મળી જાય તો જતું રહેવાના, કોઈ તમને કહેતું નથી કાંઈ નહીં રોકાવ. સમજાય? કે બીજા અંધશ્રદ્ધા ફેલાવે છે અને અમે હારા છીએ એવું નથી કહેતા. એ એમનો ભગવાન એમને શીખવાડતો હોય છે, એવું કરતો હોય છે. અમારો ભગવાન અમને આવું શીખવાડે છે. એના દાયરામાં રહીને અમે કામ કરીએ તો આ છતાંય ઘણા નથી જ માનતા. આપણી સામે આવી દવા અહીં નાકમાં ટોટીયું ભરી હોય ને એમ કે બાપુ આને આશીર્વાદ આપી દો મટી જાય. તો હું આશીર્વાદ આપ્યા કે ના આપ્યા એ તમને શું ખબર? જો મારા માથે હાથ મૂકવાથી એ બચી જતો હોય તો હારી હારી હોસ્પિટલો છે એના જાપે બેવું, તમે એમ્બ્યુલન્સમાં ઉતરો માથે હાથ મૂકો ઘેર લઈ જાઓ, મટી જાય છે? નથી થતું. દવા ને દુવા બેની જરૂર છે કે જ્યાં શરીરમાં ઉણપ હોય તો અહીંયા દવા કામ કરે છે અને દવા કરવા છતાંય કઈ ફેર ના પડતો હોય અહીંયા દુવા કામ કરે છે. પછી લો પછી કઈ આપણા હાથમાં નથી, સમજી લો, ત્યારે આપણે દુઆ કરવા નીકળીએ છીએ. સમજાય? અને જો તેજી નાભીની દુઆ હોય ને તો પરમાત્મા આપણું બાવડું ચાલે છે. કારણ કે બધાય બચી જાય એવું જરૂરી નથી હોતું. નકર અમે આ જગતમાં કોઈ મરવા જ ના દઈએ. કર્મના આધીન છે, અંધશ્રદ્ધામાં ના છે, ખોટા દૂષણોનું આચરણ ના કરશું. અને જ્યાં તમને મજા આવે એ જગ્યા પકડી લો. હું એવું નથી કહેતો કે અહીંયા જાઓ, પણ ઠેર ઠેર ખાડા પાડશો ને તો ક્યાંય પાણી નહીં નીકળે. એક જગ્યાએ મહેનત કરશો તો આજ નહીં કાલ 500 ફૂટે પાણી નીકળે ખરું.